મહારાષ્ટ્રમાં મહાયુતિના મહારથીઓની ભવ્ય શપથવિધિ યોજાવા જઈ રહી છે। દેવેન્દ્ર ફડણવીસ અહીંયા મુખ્યમંત્રી પદના શપથ લેશે। અજીત પવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લેવાના છે। સાથે એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લઈ શકે છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી સહિત 200 કરતા પણ વધારે વીવીઆઈપી ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહીંયા પહોંચી ચૂક્યા છે। શિવરાજસિંહ ચૌહાણ, નીતિન ગડકરી સહિતના નેતાઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે અહીંયા બોલિવૂડ સેલિબ્રિટી પણ જોવા મળી રહ્યા છે। શપથવિધિમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। રાજનાથસિંહ, ચિરાગ પાસવાન સહિતના દિગ્ગજ નેતાઓ અહીંયા છે અને એક પ્રકારનું એનડીએનું શક્તિ પ્રદર્શન જોવા મળવાનું છે। 5:30 વાગે શપથવિધિ સમારોહ શરૂ થવાનો છે। તે પહેલા હવે વીવીઆઈપી ગેસ્ટ આવવાની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। જોકે નજર રહેશે કે શું માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે કે પછી તેમની સાથે કેબિનેટ મિનિસ્ટ્રીના નેતાઓ પણ શપથ લેવાના છે, તેના પર પણ નજર રહેવાની છે। અજીત પવાર તો પોતે કહી ચૂક્યા છે કે ભાઈ હું અહીંયા શપથ લેવાનો છું। શું એકનાથ શિંદે શપથ લેશે કે કેમ, તેના પર પણ નજર રહેશે। આજ અંગે વધુ વિગત આપશે ન્યૂઝરૂમથી રાધા અમારી સાથે જોડાઈ ગયા છે। રાધા, હવે લગભગ 20 થી 22 મિનિટનો સમય બાકી છે આ શપથવિધિ સમારોહને લઈ। હવે ત્યાં શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેવા પ્રકારની ગતિવિધિ મહારાષ્ટ્રમાં? વિકાસ, વાત કરવામાં આવે આઝાદ મેદાન કે જે એક આઝાદી માટે પણ એક ખૂબ જ મહત્વનું સ્થળ કહી શકાય, આ સાથે ક્રિકેટનું પણ ગ્રાઉન્ડ, અને એ જ મેદાનમાં આજે જ્યારે મહારાષ્ટ્રનો આ સૌથી મોટો ઉત્સવ એક ભાજપ માટે કહી શકાય કે જ્યારે રાજતિલક થવા માટે જઈ રહ્યું છે। દેવેન્દ્ર ફડણવીસ 1992ની વાત કરીએ ત્યારથી રાજનૈતિક કરિયર તેમનું શરૂ થયું હતું અને કોર્પોરેટર તરીકે તેઓ પ્રથમ વખત ચૂંટાયા અને ત્યારથી લઈ સતત અત્યાર સુધીની તેમની જર્ની લોકો સુધી પહોંચ્યા। અને આ વખતે ઇલેક્શનમાં પણ ઘણા બધા નેતાઓ સાથે આપણે વાતચીત કરી, સાથે નેતાઓની પણ કેટલીક એવી પ્રતિક્રિયાઓ સામે આવતી હતી કે દેવેન્દ્ર ફડણવીસ કે જેમની સામે કોઈ પણ નેતાને, કેટલાય પણ સિનિયર નેતાને કેમ ઉભા ન રાખી દેવામાં આવે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ કે જે લોકો સુધી એટલા બધા પહોંચેલા નેતા છે, લોકોના દિલ સુધી પહોંચેલા નેતા છે, એટલે તેઓ જીતશે અને એ જીત તો આપણે મેળવી, એ સીટ પર જીત મેળવી, પરંતુ સાથે સાથે હવે મહારાષ્ટ્રની આખી સુકાન સાથે દેવેન્દ્ર ફડણવીસના જે ધર્મપત્ની છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આજનો દિવસ એ ખુશીનો દિવસ છે, રાજતિલકનો દિવસ, પરંતુ આ સાથે જવાબદારીનો પણ એટલો દિવસ છે। મહારાષ્ટ્રની વિકાસ વાત કરીએ તો મહારાષ્ટ્રની રાજનીતિ એટલી બધી ઉપર નીચે થયેલી ગણાય અને એમાં પણ જો સત્તાનું સુકાન આપવામાં આવે છે એને સંભાળવું એટલું બધું અઘરું કહી શકાય, પરંતુ આજનો આ રાજતિલકનો અવસર બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે। કેટલાય દિવસોથી મહેનત કરવામાં આવતી હતી અને આજનો દિવસ, પરંતુ આ સાથે ફિલ્મી જગતના કેટલાક સિતારાઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે। દેવેન્દ્ર ફડણવીસે કેટલાક બોલિવૂડના હીરો કે જેમની સાથે પણ તેમના સારા એવા સંબંધો, એટલે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। એમાં ઘણા બધા અહીંયા દિગ્ગજો આવી પહોંચ્યા છે, સલમાન ખાન, શાહરૂખ ખાન સાથે કેટલાય આવ્યા છે। આ સાથે અનંત અંબાણી, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ અંબાણી, તે તમામ પણ પહોંચ્યા છે। એટલે કે આ દિગ્ગજોનો એક મોટો સમારોહ અને તેમાં તમામ લોકો અહીંયા પહોંચ્યા હતા। હવે દેવેન્દ્ર ફડણવીસ 1992ની જેમ વાત કરી, મહાનગરપાલિકાના કોર્પોરેટર બન્યા, ત્યારબાદ નાગપુર મહાનગરપાલિકાના મેયર તરીકે ચૂંટાયા, પછી ધારાસભ્ય બન્યા, ભાજપના અધ્યક્ષ તરીકે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેઓ બન્યા હતા 2014માં, 2019 થી 22 સુધી વિપક્ષના નેતા રહ્યા, એટલે તમામ ભૂમિકા તેઓ ભજવી ચૂક્યા છે અને 2022 થી મહાયુતિ સરકારના નાયબ મુખ્યમંત્રી બન્યા। આ તમામ ભૂમિકા ભજવ્યા બાદ હવે ફરી એકવાર તેઓ મુખ્યમંત્રીના પદે, જેવી રીતે ત્યાંના ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા કહેવામાં આવતું હતું કે આ જવાબદારી તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ ખૂબ સારી રીતે સ્વીકારવામાં આવશે। સ્ટેજ પર પણ મહાનુભાવો પહોંચ્યા છે, નીતિન ગડકરી, લાડલી બહેના યોજના શરૂ કરનાર તમામ લોકો ત્યાં સ્ટેજ પર અત્યારે બિરાજમાન થઈ ચૂક્યા છે। અમિત શાહ પણ આવી પહોંચ્યા છે અને બસ હવે થોડી જ વારમાં વડાપ્રધાન પણ આવશે અને ત્યારબાદ આ શપથવિધિ સમારોહની શરૂઆત કરવામાં આવશે। હવે એકનાથ શિંદે, એમની પણ વાત, અને આ સાથે વિકાસ એક ખૂબ મહત્વની વાત કે જ્યારે પણ વચ્ચે થોડી અસમંજસ હતી, પછી એમાં એક વિડીયો પણ સામે આવ્યો, એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ 3-3 બેઠા હતા, થોડીક હળવી મજાક પણ થઈ હતી કે અજીત દાદાએ કહ્યું હતું કે કોઈ લઈ કે નહીં લઈ, હું તો શપથ લઈશ, અને શિંદે કહી રહ્યા હતા કે એમને રાતનો અને બપોરનો કાં તો સવારનો બંને જગ્યા પર તેમને શપથ લેવાનો અનુભવ છે, એટલા હળવા પળોની વચ્ચે આ સાથે કેટલીક અસમંજસો પણ હતી, કેટલા બધા દિવસો, 11 દિવસ, આઈ થિંક 11 થી 12 દિવસ, અને ત્યારબાદ આખરે એક નિર્ણય પર આવ્યા છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ અહીંયા, ઘણા બધા વસ્તુઓ અહીંયા ઇફેક્ટ કરી જાય છે એક સીએમ પદની ખુરશી પર બેસાડવા, પરંતુ સાથે બીજી પક્ષની પાર્ટીઓ છે એ પક્ષને સાચવવા માટે અને બધી જ વસ્તુ અહીંયા અસર કરે છે। તમામ વસ્તુ એનાથી આગળ વધવા માટે અને ત્યાં એક મહત્વનું જવાબદારી માટે
અહીંયા કહી શકાય. આ સાથે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. આઝાદ મેદાન કે જ્યાં સવારથી જ તૈયારીઓ ધમધમતી હતી, એ તૈયારીઓ પૂર્ણ થઈ. બસ હવે ઘડીઓમાં એ શપથ સમારોહ, અને શિંદે પણ હાજરી આપવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે. 2 કાર્ડ છાપવામાં આવ્યા હતા આ શપથવિધિ સમારોહ પહેલા. એક કાર્ડ શિવસેના કે જેમના દ્વારા છાપવામાં આવ્યું હતું, અને એક કાર્ડ ઓરેન્જ કલરનું હતું. બીજી વસ્તુ કે જે કાર્ડ ગુલાબી કલરનું હતું, પરંતુ ગુલાબી કલર કે જ્યાં દેવેન્દ્ર ફડણવીસનું નામ હતું, એટલે ગુલાબી કલર આ વખતે ગુલાબી પાઘડી, ગુલાબી કવર અને ગુલાબી આખું કાર્ડ છાપવામાં આવ્યું. આ વખતની ચૂંટણી દેવેન્દ્ર ફડણવીસ માટે વધારે ગુલાબી થઈ ગઈ, અને અહીંયા સુધી પણ પહોંચાડ્યું એ પણ કહી શકાય, કારણ કે કાર્ડ અને એ સાફો અને બધી જ વસ્તુ. સચિન તેંડુલકર કે જેઓ પણ પોતાની પત્ની સાથે ત્યાં પહોંચ્યા, આ તમામ દિગ્ગજો ત્યાં પહોંચ્યા છે. રણબીર અને રણવીર કપૂર તેઓ પણ પહોંચ્યા છે. અજય અતુલ કે જેમ પણ પહોંચ્યા, એટલે આ બધા જ દિગ્ગજો ત્યાં પહોંચી ચૂક્યા છે. એટલે વિકાસ, એ કહી શકાય કે આટલા બધા દિવસોની મહા મહેનત અને ત્યારબાદનું આ પરિણામ, આઝાદ મેદાન ચકાચોંધ કરી દેવામાં આવ્યું છે, અને ત્યાં હવે ઘડીઓમાં જ શપથવિધિ સમારોહ શરૂ થશે. વિકાસ. બિલકુલ, આભાર રાધા, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. श्रीयुत भूपेंद्र यादव जी माननीय केंद्रीय मंत्री पर्यावरण वन तथा हवामान बदल, श्रीयुत अश्वनी वैष्णव जी माननीय केंद्रीय मंत्री इलेक्ट्रॉनिक्स तथा माहिती तंत्रज्ञान, श्रीयुत विजय रूपाणी जी माजी मुख्यमंत्री गुजरात, श्रीयुत एच.डी. माननीय केंद्रीय मंत्री हेवी इंडस्ट्री एंड स्टील, धर्मेंद्र प्रधान केंद्रीय मंत्री शिक्षण,